નમસ્કાર, મારું નામ કૌશિક રાજ્યગુરુ છે। હું ભાવનગર મહાનગરપાલિકા ફાયર વિભાગમાં સબ ફાયર ઓફિસર છું। તમે અત્યારે અહીંયા પધાર્યા બરાબર, રૂપમ ચોક ખાતે આપણે ફાયરનું એક્ઝિબિશન રાખેલ છે। તો અહીંયા તમને અમારા જે ઓફિસરો અને ફાયરમેન સ્ટાફ છે એમના દ્વારા શું શું માહિતી મળી છે અને તમને શું જાણવા મળેલ છે બરાબર, એ આપ મને જણાવશો? પહેલાં તો ભાવનગરના લોકોને એટલું કહીશું કે આજના દિવસનું આ એક્ઝિબિશનની અંદર ભાવનગર ફાયર બ્રિગેડ હિસ્ટ્રીની અંદર માત્ર આગ નહીં પણ બીજા પણ રેસ્ક્યુના કાર્યો, અકસ્માતની ઘટનાઓ કે આ બધી જ રીતની દુર્ઘટનાઓની અંદર લોકોનું જાનમાલનું જે રક્ષણ કરે છે એ આ ફાયર બ્રિગેડ ડિપાર્ટમેન્ટ દ્વારા આ અતિ આધુનિક એવા આ સાધનોનું ડેમોન્સ્ટ્રેશન, નિદર્શન આ કાર્યક્રમ રાખ્યો છે, જેની અંદર એક વસ્તુની વાત કરીએ તો આપણી પાછળ આ ઊભું છે ક્રેન, હેવીમાં હેવી છે કે જેના દ્વારા મોટામાં મોટું રેસ્ક્યુ કરી શકાય છે। વ્હીકલો અકસ્માત, રોડ અકસ્માતની અંદર રેસ્ક્યુ થઈ શકે છે, જે ભાવનગરની હિસ્ટ્રીમાં આપણે પહેલાં ક્યારે જોયું ન હતું। એ સિવાય આપણે પાણીની અંદર કદાચ કોઈક વ્યક્તિ ડૂબી જાય છે તો તેઓને 50 મીટર ઊંડાણની અંદર કોઈ વ્યક્તિ પડેલું ડૂબેલું હોય તો એને કઈ રીતે એને જોવામાં આવે છે કે એને શોધવામાં આવે છે, જે આ યુનિટ દ્વારા બતાવવામાં આવ્યું છે। આ હિસ્ટ્રીની અંદર કદાચ પ્રથમ વખત ભાવનગરની હિસ્ટ્રીમાં જોવા મળ્યું છે। હવે આ ભાવનગર આધુનિક થઈ ગયું છે, ભાવનગરનું ફાયર બ્રિગેડ વિભાગ પણ આધુનિક થઈ ગયું છે। સાથે કોઈ આગના ધુમાડાઓની અંદર કોઈ વ્યક્તિ ફસાયેલી છે તો એને બતાવવા માટે, એને જોવા માટે કે એને તપાસવા માટે આધુનિક એવા થર્મલ કેમેરાઓ થઈ ગયા છે। થર્મલ કેમેરાનો ઉપયોગ સામાન્ય રીતે ભારતીય સેનાએ કરી રહી હોય છે, પણ આ થર્મલ કેમેરાઓ દ્વારા રેસ્ક્યુનું કાર્ય આપણું ભાવનગરનું ફાયર બ્રિગેડ પણ કરી રહ્યું છે। આ એની નાની પોર્ટેબલ બીજી કોપી છે। વધુમાં કહીએ તો આ એક સાધનો દ્વારા, આ બાહોશ એવા અધિકારીઓ દ્વારા એક સાધનોનું નિદર્શન બતાવવામાં આવ્યું છે, જે ફાયરની અંદર, રેસ્ક્યુની અંદર લોકોના જાનમાલની સુરક્ષા માટે કઈ રીતે આ સાધનોનો ઉપયોગ કરીને લોકોનો જીવ બચાવવા, લોકોની જાનનું, માલનું બધાનું રક્ષણ કરવું, એ આપણને આ ફાયર બ્રિગેડના અધિકારીઓશ્રીઓ દ્વારા જાણવા મળ્યું છે। ખરેખર આ ભાવનગરની જનતા માટે ગર્વ લેવા જેવી વાત છે। મારી ભાવનગરના જાગૃત નાગરિકોને ખાસ વિનંતી છે કે આપણા જાનમાલની સુરક્ષા માટે આ ભાવનગર ફાયર બ્રિગેડ ડિપાર્ટમેન્ટ દ્વારા અને તેમના બાહોશ અધિકારીઓ દ્વારા તનતોડ મહેનત કરીને કોઈ પણ દુર્ઘટનાની સામે લડવા માટેની તેઓ પોતાની બધી જ શક્તિઓનો ઉપયોગ કરી દે છે। આ તમે હમણાં જોયું એ મુજબ આ અતિ આધુનિક એવા ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ કરીને તેઓ મહેનત કરીને તેઓ આપણને દુર્ઘટનામાંથી બચાવે છે। તો આપણી પણ એક ફરજ બને છે, આપણને પણ આ ભાગરૂપે તેઓની મદદ કરવા માટે માત્ર ને માત્ર કોઈ પણ દુર્ઘટનાના સમયે જગ્યા પર આપણે આવા ફાયર બ્રિગેડોના અધિકારીઓની આપણે મદદ કરીએ, નહીં કે કોઈ વિડીયો મોબાઈલ દ્વારા શૂટ કરી અને તેઓના કામને ડિસ્ટર્બ કરીએ। કોઈ એમ્બ્યુલન્સ જાતી હોય તો એને રસ્તો કરી આપીએ, અને આ અધિકારીઓ પોતાનું કામ કરી રહ્યા હોય તો તેઓને વિવિધ પ્રકારની નાની મોટી, કોઈ વધારે આપણે નહીં પણ ખાસ નાની મોટી જે પણ થતી હોય આપણા દ્વારા આપણે એને હેલ્પફુલ થઈએ અને ભીડ ઊભી ન કરીએ, તેઓના કાર્યને સરળ બનાવીએ। જાગૃત નાગરિકોને ખાસ મારી આ વિનંતી છે।